જો મિત્રો તો આપણે એકરે આવે અંબાજી જવા માટે એટલામાં તો ફાટક આવ્યા બંધ એટલે આપણે ઊભા રહ્યા જોઈ લો. પછી ઊભા રહ્યા આપણે ડીઝલ ફૂલ ટાંકી કરાવી દીધું એટલામાં તો પછી આપણે પહોંચી ગયા હિંમતનગરથી નીકળ્યા પછી હનુમાન દાદાનું મંદિર આવતું હતું તો આપણે દર્શન કરી લીધા. પછી પહોંચ્યા ડુંગરામાં જોઈ લો તમે વ્યૂ કેવો લાગે છે. પછી પહોંચી ગયા ડાયરેક્ટ અંબાજી ગબ્બરે જોઈ લો મંદિરવાળો રસ્તો બંધ. આજે પૂનમ હતી એટલે ભીડ બહુ હતી તમે જોઈ લો. ગબ્બર પર અંબેમાનું મંદિર છે. રોપવે પણ ચાલુ જ છે જોઈ લેજો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે પાર્ટીનો ફોન આવે એટલે આપણે જઈએ છીએ મંદિરે. પાર્ટી દર્શન કરીને આવી જઈએ છીએ. આવતું હતું ચામુંડમાનું મંદિર તો આપણે વચ્ચે દર્શન કરી લીધા જોઈ લો. આપણે દર્શન કરીને નીકળી ગયા પછી આગળ આવી જઈએ જંગલ સફારી. જો જંગલ સફારીનો વ્યૂ કેવો લાગે છે. પછી નીકળી ગયા આપણે મંદિર બાજુ જવા કારણ કે પાર્ટીનો ફોન આવી ગયો તો પાર્ટી બહાર આવી ગઈ છે જોઈ લો ગાઈસ. નવા હોય તો શેર કરતા જાજો. લેફ્ટ મારો તો આબુ જવાનું. આબુનો રસ્તો બતાવું જોઈ લો. આબુનો રસ્તો કેવો લાગે છે કોમેન્ટ કરજો. પછી આપણે પાછા વળી ગયા અંબાજી મંદિરે જવાનું છે. આ મંદિરે જવાનો રસ્તો છે જોઈ લેજો ગાઈસ. આ મંદિરે જવાય જોઈ લો. પછી આવી ગયા ઊંઝા ડાયરેક્ટ ઉમિયામાના મંદિરે દર્શન કરવા. આ એકનો વ્યૂ છે જોઈ લેજો તમે. આ મંદિરનો વ્યૂ જો. કાલે કેટલી ભીડ હતી. કાલે પૂનમ હતી એટલે જોઈ લો તમે. નવા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.